મહેસાણાના વિજાપુર હિંમતનગર હાઈવે પર આવેલા તમાકુ માર્કેટ યાર્ડમાં પાટીદાર સમાજે સર્વ સમાજને સાથે રાખી કાંતિ સભા યોજી। આ સભાનો મુખ્ય હેતુ પ્રેમ લગ્ન અને ભાગીડુ લગ્નમાં થતી સમસ્યાઓને દૂર કરવા માટે કાયદો બનાવવાનો હતો તેમજ લગ્ન નોંધણીમાં માતા પિતાની સંમતિ ફરજિયાત બનાવવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। સમાજનું કહેવું છે કે આવા લગ્નના કારણે દીકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે અને આ એક પ્રકારનો ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે જે ગુજરાતમાં ચિંતાનો વિષય બન્યો છે। ક્રાંતિ સભામાં એવી પણ માંગણી કરવામાં આવી હતી કે અસામાજિક તત્વોને ટેકો આપતા તલાટી, વકીલ અને સરકારી અધિકારીઓ સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। સાથે સાથે આ લગ્નમાં જે તલાટીઓ હોય કે સરકારી અધિકારીઓ હોય કે વકીલો હોય એ પણ જે સમર્થન આપી રહ્યા છે એમની સામે પણ કડક કાયદો બને એવી માંગણી આજે ઉઠી છે। માણસા અને સૌરાષ્ટ્રના બોટાદથી માંડીને તમામ તાલુકાઓમાં એક સાથે 70 જેટલા તાલુકાઓમાં આ બાબતની રેલીઓ નીકળવાની છે। સમયાંતરે સરકાર પાસે અમે વાતચીત મુકતા રહેવાના છીએ અને સરકાર પણ આ બાબતે અમારી સાથે વાટાઘાટ કરે એવું અમે ઈચ્છી રહ્યા છીએ।